જામનગરમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, જેને પગલે જામનગરના ફૂલોના વેચાણમાં તેજી જોવા મળી રહી છે. પરંતુ એકાએક ઠંડી વધતા ફૂલના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને પગલે બજારમાં હાલ ફૂલની આવક ઓછી જોવા મળી રહી છે. જ્યારે માંગ વધુ હોવાથી ભાવમાં 30 થી 40% જેટલો વધારો જોવા મળી રહ્યો છે. સત્યા જામનગરમાં આવેલ એક A1 ડોલર્સના પ્રોપ્રાઇટર જામનગરમાં લગ્ન સિઝનના લીધે તેમના વિશે બોલું છું. જામનગરમાં લગ્નગાળો બહુ સરસ છે. ફૂલના ભાવમાં વધારો ખાસું એવું આવ્યું છે. ડિમાન્ડ પણ વધી ગઈ છે. ફૂલ દરેક પ્રકારના અલગ અલગ બારગામથી મંગાવવામાં આવે છે. ડિમાન્ડમાં રોઝીસ, ઓર્કિડ્સ, જીપ્સોફિલિયા વગેરે ફ્લાવર્સ છે, મુંબઈથી આવે છે. તારીખો ખૂબ ઓછી હોવાથી લગ્નની તારીખો આ 2 મહિનામાં ખૂબ જ ઓછી હોવાથી લગ્નના મુહૂર્તો ઓછા હોવાના લીધે લગ્ન ખૂબ જ વધારે અમુક તારીખોમાં હોવાના લીધે ડિમાન્ડ ખૂબ જ વધારે છે. જામનગરમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર, અમદાવાદ સહિતના શહેરોમાંથી ફૂલ આવતા હોય છે. આજે લગ્નની વિવિધ પૂજા અને ફેરા સહિતની વિધિઓમાં ફૂલ વપરાતા હોય છે. ત્યારે આજકાલ દુલ્હનો પણ હલ્દી તેમજ મહેંદી જેવી રસમમાં સાચા ફૂલના ઘરેણાં પહેરવાનું વધુ પસંદ કરે છે. તેમજ વરરાજાની ગાડી શણગારવા માટે પણ ઉપયોગમાં લેવાય છે, જેને પગલે દેશી અને વિદેશી ફૂલોની માંગ વધુ જોવા મળી રહી છે. ફૂલોમાં પીળા ફૂલ, ગુલાબના ફૂલ, દેશી ફૂલોમાં ભાવમાં વધારો આવ્યો છે. ડિમાન્ડના કારણે, ઠંડી વધવાના કારણે ફૂલની આવકમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. રિસ્પોન્સ ગ્રાહકનો અને ફૂલોના અલગ અલગ પ્રકારની ડિમાન્ડો સારી છે. લગ્નમાં સૌથી વધારે માંગ દેશી ગુલાબ અને પીળા રંગના કેસર ગલગોટાની રહે છે. ગુલાબ, સેવંતી, ગોટા, જરબેરા, ડચ ગુલાબના હાર તેમજ દુલ્હન માટે ખાસ જીપ્સો વેણીના વેચાણમાં વધારો જોવા મળે છે. જામનગરની ફૂલ બજારમાં જિલ્લાના મોખાણા, વિજરખી, ધ્રોલ તાલુકાના વાગોદર ગામ અને લાલપુર તેમજ મોરકંડા ઉપરાંત દરેડ, દળિયા, રણજીતસાગર અને મોખાણા સહિતના નજીકના ગામોથી ફૂલ આવી રહ્યા છે. કાશ્મીરી ગુલાબની વડોદરાના ગ્રામ્ય પંથકમાં ખેતી થતી હોવાથી આ ગ્રામ્ય વિસ્તારમાંથી જામનગરમાં ખાસ મંગાવવામાં આવે છે, જેમાં પણ ખાસ ધ્રોલ તાલુકાના વાગોદર ગામેથી આવી રહ્યા છે. જો કે હાલ સ્થાનિક બજારમાં વરસાદને લઈને ફૂલની ખેતીમાં ખૂબ મોટું નુકસાન આવ્યું હોવાથી અત્યારે ઉજ્જૈન ઉપરાંત મુંબઈ સહિતના વિસ્તારોમાંથી ટ્રેન મારફતે ફૂલ મંગાવવા પડે છે.